हेलो स्टूडेंट्स, चैप्टर 2 આજનો ટોપિક છે કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા। બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે। કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા। આ સ્થિતિ ઊર્જાનો ઉપયોગ આપણે બહુ બધા ન્યુમેરિકલ સોલ્વ કરવામાં કરીશું। એક્ઝેક્ટલી કેપેસિટરમાં ઊર્જા હોય કેવી રીતે તો જોઈએ કે કેપેસિટરની બે પ્લેટ્સ લેવામાં આવે છે। આગળ જોયું તેમ કેપેસિટરની બે પ્લેટમાંથી એક પ્લેટ કમ્પ્લીટલી પોઝિટિવ, एक प्लेट कंप्लीटली नेगेटिव। ओके, आ बे प्लेटनी वच्चे विद्युत क्षेत्र E बराबर सिग्मा बाय एप्सिलॉन 0 होय छे। समांतर प्लेट कैपेसिटरनी ज्यारे थियरी चलावी हती ત્યારે જોયું હતું કે બહારના ભાગમાં ક્ષેત્ર શૂન્ય, બહારના ભાગમાં ક્ષેત્ર શૂન્ય, વચ્ચેના ભાગે બે ક્ષેત્રોનો સરવાળો કરો તો મળે E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0। ઓકે, હવે બે પ્લેટો વચ્ચેનું અંતર D છે। ક્લિયર? તો આમ બે પ્લેટો વચ્ચેનો જે પીડી બનશે એ V બરાબર E ઇન્ટુ ડી માટે V બરાબર E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0 ઇન્ટુ ડી। સિગ્માના સ્થાને Q छेदमा A एप्सिलॉन डी। छेदनो छेद अंशमां जाए तो आपणे शुं करीशुं, अंशने छेदना छेदमां नाखी दईशुं, एटले के आ जे डी छे एने अहींया जवा दईशुं नीचे। तो एप्सिलॉन नॉट A बाय डी बराबर शुं थशे? C Q बाय C। ऑलरेडी આપણે આ સૂત્રથી તો વાકેફ છીએ જ। ઓકે, હવે હું શું કરીશ કે એક નાનકડો વિદ્યુતભાર ધારો કે ડેલ્ટા ક્યુ, ડેલ્ટા ક્યુ વીજભાર આ ઋણ પ્લેટ પરથી ધન પ્લેટ પર લઈ જઈશ। ધનથી ઋણ પર ના લવાય, લવાય, પણ આપણે શું કરીશું, ઋણથી ધન પર લઈ જઈશું। કારણ વીજભાર કયો છે? ધન। પ્લેટ કઈ છે? ધન। શું થશે? અપાકર્ષણ। શું થશે? અપાકર્ષણ। અપાકર્ષણ થશે તો તમે કાર્ય કરશો। જો તમે ધન પ્લેટ પરથી ધન વીજભારને ઋણ પાસે લાવશો તો આનો ધન અને આ ઋણ આકર્ષણ થશે, એ તો આપોઆપ નજીક આવશે, તમારે કાર્ય કરવાની જરૂર નથી। તો જો તમે કાર્ય નહીં કરો તો ગણતરી થશે નહીં। એટલા માટે આપણે શું કરીએ છીએ, એક ધન વીજભારને માઇનસ પ્લેટ પરથી, તમને એમ થશે કે સર શું બનાવો છો, હે માઇનસ પ્લેટ પર ધન વીજભાર ક્યાંથી હોય? એ વાત સાચી। તો વિદ્યાર્થીઓ યાદ રાખો, આ પ્લેટ ધન છે, આ પ્લેટ ઋણ છે। મેં એવું ક્યારેય નથી કીધું કે આ પ્લેટ પર જેટલો વીજભાર છે એ બધો ધન છે, આ પ્લેટ પર જેટલો વીજભાર છે તે બધો ઋણ જ છે, એવું ક્યાંય નથી કીધું। વીજભાર છે, ધન વીજભાર હશે, પ્રમાણ ઓછું હશે। કેવી રીતે? જો અહીંયા ધારો કે આ વિસ્તાર છે, બધા ધન
બધા. તો આને કહેવાય બધો ધન વીજભાર. પરંતુ આ ઋણ આટલો ઋણ વીજભાર છે. તો અહીંયા ધન વીજભારનું પ્રમાણ ઋણ વીજભાર કરતાં વધુ છે. એટલે અંતે આ જે પદાર્થ છે તે ધન વીજભારિત કહેવાય, પણ પૂરેપૂરો ધન કહેવાય નહીં, તેની પાસે ઋણ છે. હવે આમાંથી એક ઋણ આપણે લઈ લઈએ બહાર, જેને આપણે ડેલ્ટા ક્યુ કહીએ, માઇનસમાં. શું કહીએ? માઇનસમાં ડેલ્ટા ક્યુ. તો આ જે પરિસ્થિતિ ધન ઋણની છે એવી જ પરિસ્થિતિ અહીંયા ઋણ ધનની થશે. જ્યાં ઋણ વીજભાર વધારે હશે, ધન વીજભાર પ્રમાણમાં ઓછો હશે. ઓકે, તો આ ધ્યાન રાખજો. હવે આપણે એક ધન વીજભારને એટલે કે પ્લસ ડેલ્ટા ક્યુ ને ઋણ પ્લેટથી ધન પ્લેટ પર લઈ જવું છે. તો એના માટે કરવું પડતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી. ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી માટે ડેલ્ટા ડબલ્યુ બરાબર વી બરાબર ક્યુ છેદમાં સી. ડેલ્ટા ક્યુ. ઓકે, હવે સંકલન લેતા ઇન્ટિગ્રેશન ડેલ્ટા ડબલ્યુ આ રીતે. તમને થશે સર સંકલન આ રીતે થોડી લેવાય. આ જે ડેલ્ટા છે એને તમે આમ પણ લખી શકો છો, બરાબર. જો આમ લખો તો પછી સંકલન લેવાય. હા, તો પછી અહીંયા બી લઈ શકાય છે, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તો બંને સંજ્ઞાઓ, જો સંજ્ઞાઓની ચર્ચા નથી કરતા આપણે, જે વિચાર છે તે ડેલ્ટા મતલબ સૂક્ષ્મ, ડી મતલબ સૂક્ષ્મ. કન્સેપ્ટ સૂક્ષ્મનો છે, સંજ્ઞા ભલે અલગ અલગ હોય. ઓકે, હવે આનું સંકલન કરતા ડેલ્ટા ડબલ્યુ કીધું હતું. જ્યારે ઇન્ટિગ્રેશનમાં કંઈ જ ન હોય તો જેની સાપેક્ષે કરો છો તે મૂકી દો, જેની સાપેક્ષે કરો છો તે મૂકી દો. હવે અહીંયા આપણે ક્યુ બાય સી ડેલ્ટા ક્યુ છે, તો તમે ધ્યાનથી જુઓ. તમારી પાસે ક્યુ છે અને તમારે ડેલ્ટા ક્યુ મતલબ કે ક્યુની સાપેક્ષે સંકલન કરવાનું છે. તો આપણે આ ક્યુને ઉઠાવીને અંદર લઈ જઈશું, કારણ કે સમાન સંજ્ઞાવાળા પદો બહાર નથી લેવાના, અથવા તો આધારિત પદો બહાર નથી લેવાના. આધારિત એટલે શું? જ્યારે કોઈ વાહન ગતિ કરતું હોય ત્યારે તે અંતર કાપે, એ અંતર કાપે તે સમયની સાપેક્ષે કાપે. તો આમ અંતર સમય પર આધાર રાખે છે કે ભાઈ કેટલા સમયે વ્યક્તિ ક્યાં પહોંચ્યું, કેટલા સમયે વ્યક્તિ ક્યાં પહોંચશે. તો અંતર સમય પર આધાર રાખે છે. તો એવા આધારિત પદોને પણ બહાર મૂકવાના નથી, પણ આપણી પાસે અત્યારે હાલ એવું કોઈ આધારિત પદ નથી. 1/c ક્યુનું સંકલન q²/2 q²/2c આ થાય કાર્યનું સંકલન. ઓકે, હવે આપણે કેટલાક સૂત્રોનો ઉપયોગ કરીએ અને મોડિફાઈડ કરીએ આને. આ એક સૂત્ર બન્યું. સૂત્ર ક્યારે વાપરવાનું? જ્યારે તમારી પાસે વીજભાર છે, જ્યારે તમારી પાસે કેપેસિટન્સનું મૂલ્ય હોય ત્યારે. હવે આપણે ક્યુ બરાબર ધારો કે સીવી લઈએ છીએ, ક્યુ બરાબર સીવી. તો આ જે સૂત્ર છે
એ બની જશે W ઇઝ ઇક્વલ્સ ટુ c² v² બાય 2c. એક c કેન્સલ, હાફ cv². કેટલાક કન્સેપ્ટને આપણે વારે વારે પુનરાવર્તનમાં નાખતા નથી કે આપણને ખબર છે કે એક પ્લેટ પરથી વીજ ભારને બીજી પ્લેટ પર લઈ જવા જે કાર્ય કરવું પડે, જેટલું કાર્ય કરવું પડશે તેટલી સ્થિતિ ઊર્જા સ્વરૂપે પ્લેટોમાં અથવા તો કેપેસિટરમાં ઊર્જા સંગ્રહ પામે છે. જેટલું કાર્ય કરશો તેટલી સ્થિતિ ઊર્જા સંગ્રહ પામશે. એટલે કે તમે અહીં ઇઝ ઇક્વલ્સ ટુ યુ પણ મેન્શન કરી શકો છો આ રીતે. ઓકે, હવે ફરીથી એનું એ જ કે ભાઈ યુ ઇક્વલ્સ ટુ કેટલા, હાફ cv² માં આપણે c બરાબર મૂકી દઈએ, q છેદમાં v. તો u ઇઝ ઇક્વલ્સ ટુ હાફ q બાય v ઇન્ટુ v². એક v કેન્સલ, qv બાય 2, qv બાય 2. સિમ્પલ. તો આ છે આપણા સ્થિતિ ઊર્જાના સૂત્રો. કેપેસિટરમાં આટલી ઊર્જા સંગ્રહ પામે છે. ઓકે, ક્લિયર? શાંતિ લખી લો, પછી આપણે આગળ જોઈએ એની બીજી મેથડ. ડન. હવે આગળ જઈએ છીએ કે કેપેસિટરની અંદર ઊર્જા ઘનતાની સાથે ઊર્જાનો કેવો સંબંધ છે. તો પહેલા ઊર્જા ઘનતા એટલે શું? તો આપણે ઘનતા ભણેલા છીએ કે ઘનતા એટલે શું? તો કે ઘનતા એટલે ઊર્જા ભાગ્યા કદ, દળ ભાગ્યા કદ, કે વિદ્યુતભાર ભાગ્યા કદ. ઊર્જા ઘનતા તમારા માટે નવો ટોપિક નથી, 11th સ્ટાન્ડર્ડના તરંગોમાં આવી ચૂકેલો છે કે એકમ કદ દીઠ સમાયેલ ઊર્જાને શું? એકમ કદ દીઠ સમાયેલ ઊર્જાને ઊર્જા ઘનતા કહે છે. ઓકે, ત્રણમાંથી કોઈ પણ સમીકરણ 1 2 3 કોઈ પણ સિલેક્ટ કરો અને એમાંથી ઊર્જા ઘનતા બનાવીએ. આપણે રેન્ડમલી આને સિલેક્ટ કરીએ કે u ઇઝ ઇક્વલ્સ ટુ હાફ cv². u ઇઝ ઇક્વલ્સ ટુ હાફ cv². ઓકે, હવે એકમ કદ દીઠ, હવે જ્યારે પણ તમને આ દીઠ શબ્દ વાપરે છે એનો મતલબ એ છે કે તમારે એના આગળના શબ્દને ભાગાકારમાં લઈ જવાનો. જ્યારે પણ તમને દીઠ શબ્દ વાપરે કે એકમ શબ્દ વાપરે ત્યારે તમારે જે રાશિ માટે આ શબ્દ વપરાયો છે તેને છેદમાં લઈ જવાની. જેમ કે u ભાગ્યા કદ. ઓકે. ઓહો જજ સાહબ, ના ઇન્સાફી. આને આપીને મને કેમ ના આપી? તને આપી દઈએ ભાઈ, લે કદ. બસ, ભાગો તો બંને બાજુ ભાગો, ગુણો તો બંને બાજુ ગુણો, ઉમેરો તો બંને બાજુ ઉમેરો, બાદ કરો તો બંને બાજુ બાદ કરો. આવો એક 7મા 8મા આપણે ભણી ચૂકેલા છીએ. ઓકે, ઊર્જા u કદ ક્ષેત્રફળ ગુણ્યા બે પ્લેટો વચ્ચેનું અંતર. તો અહીંયા જે વાત છે ઊર્જા ક્યાં સમાયેલી છે, તો ઊર્જા કેપેસિટરની જે પ્લેટ છે એ પ્લેટનું ક્ષેત્રફળ અને બે પ્લેટ વચ્ચેના અંતર દરમિયાન જેટલું પણ ત્રિપરિમાણીય કદ આવે છે, જેટલું પણ ત્રિપરિમાણીય કદ આવે છે તેમાં સમાયેલી છે. તો u ઇઝ ઇક્વલ્સ ટુ હાફ c એપ્સિલોન નોટ a બાય d v². કદ a ઇન્ટુ d, એક કેન્સલ. u બાય ad ઊર્જા ભાગ્યા કદ, સંજ્ઞા નથી બદલાતી.
આ ઈ કેમ લખ્યું? કારણ કે અહીંયા ઉર્જા ઘનતા જે છે એ વિદ્યુત ક્ષેત્ર માટેની છે. વિદ્યુત ઉર્જા છે માટે ρ E લખ્યું છે. કોના માટે છે? વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત ઉર્જા છે માટે ρ E લખેલું છે. આગળના ચેપ્ટરમાં જઈશું તો ત્યાં ρ B પણ આવશે. ડોબી નહીં, ρ B. હાફ એપ્સાઇલોન નોટ, હવે વી સ્ક્વેર, આ ડી ઇન્ટુ ડી, ડી સ્ક્વેર, વી સ્ક્વેર બાય ડી સ્ક્વેર. ઓકે, એના આ રીતે લખાય. હાફ એપ્સાઇલોન વી બાય ડી હોલ સ્ક્વેર. થઈ ગયું? ચલો, આપણા માટે સૂત્ર છે કે વી બરાબર ઈડી, કીડી નહીં, ઈડી, ઈડી, ઈ ઇન્ટુ ડી. આવી રહ્યું. તો વી છેદમાં ડી બરાબર ઈ. હવે ρ E ઇઝ ઇક્વલ્સ ટુ હાફ એપ્સાઇલોન નોટ ઈ સ્ક્વેર. આને કહેવાય છે ઉર્જા ઘનતાનું સૂત્ર, કે કેપેસિટરની અંદર સંગ્રહ પામતી ઉર્જા એ તેના વિદ્યુત ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં હોય છે, કે ρ E ચલે છે ઈ સ્ક્વેર. ρ E ચલે છે ઈ સ્ક્વેર, કે વિદ્યુત ઉર્જા ઘનતા એ તેના ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં હોય છે. જેમ ક્ષેત્ર પ્રબળ થશે તેમ ઘનતા વધતી જશે, જેમ ક્ષેત્ર નિર્બળ થશે તેમ ઘનતા ઘટતી જશે. ઓકે, તો આ છે આપણી આખી થિયરી. મોસ્ટલી આ થિયરી મોસ્ટ ટાઈમની થિયરી જેવી છે કે તમને ઓલરેડી પૂછાય છે. હું એમ કહું કે ખાલી પૂછાવા ખાતર નહીં, ન્યુમેરિકલ્સ માટે પણ બહુ અગત્યની છે. તો મચ બેટર છે કે તમે લોકો એને વ્યવસ્થિત રીતે પ્રિપેર કરો, સમજો, જાણો. ઓકે, એનસીઈઆરટીમાં એક પેટર્ન આપેલી છે, એ થોડી ડિફિકલ્ટ છે તમારા માટે સમજવી. ઓકે, કે ઘણા બધા સ્ટેપ્સ પ્લસ માઇનસ કરીને લીધેલા છે આ તે. પર્સનલી જો તમારે સમજવી હોય તો મને નીચે કમેન્ટમાં કરજો, તો હું એના પર વિડીયો બનાવીશ. બાકી આમ કોઈ રિક્વાયરમેન્ટ નથી. ઓકે, ક્લિયર? સો લખી લો શાંતિથી.